हेलो। हेलो। કેવિન સર? જય ભીમ. કોણ? જય ભીમ સર. આપણે સુરેશભાઈ વડેચા બોલો છો? ક્યાંથી? આપણે રાજકોટથી. જી બોલો. સર આપણે એવું હતું, હવે તમારે મને એક ન્યાય અપાવવાનો છે. હું કોળી સમાજ છું. મેટર મને આપણે બિલ્ડર છે ને એને પ્રેશર કરીને બાંગરવા સાહેબે મને ઊંધો લટકાડીને પેટ્રોલ છાંટી હા, અને મને માર્યો અને મારું પગ અત્યારે ભાંગી ગયો છે. એટલે 2 શરૂઆતથી વાત દિવસથી કરો, શું થયું? આપણે બિલ્ડર છે ને, બિલ્ડરનું હું પત્રકાર છું, મારું પેપર છે. હા હા. એટલે બિલ્ડરનું મેં છાપ્યું હતું, દબાણ શાખાનું ફૂટપારી ઉપર એને ઓફિસ કરી છે આરએમસી નું દબાણ હતું. હા હા. એટલે મેં છાપ્યું એટલે બિલ્ડર છે ને પોતકીમાં છે, રૂપિયા ખવડાવીને બાંગરવા સાહેબ પાસે બિલ્ડર એવું કીધું કે આ બ્લેકમેલ કરે છે, હા. પૈસાની ખંડણી માંગવા હતું. તો તમે ખંડણી માંગતા હતા? ના, આપણે કોઈ ફોન કરેલો નથી, કોઈ પ્રૂફ નથી કોઈ પાસે. એમને તો તમે સાચા છો ને? ખંડણી માંગતા નથી ને પાછા આમાં? પછી મને ઉપાડી લીધો, લુગડા કાઢી નાગો કરી, સંડાસની જગ્યામાં પેટ્રોલ છાંટવામાં 150 થી 200 પટા માર્યા. બાથરૂમ ની સંડાસની જગ્યામાં બરોબર પેટ્રોલ છાંટ્યું? હા, પેટ્રોલ છાંટી માર્યો. ઓલા છોકરાને તમારી ભેગો જે પત્રકાર હતો કેમ હતો? ઓલા ભાઈ ટાંક નો નંબર તમે મને આપ્યો ને, નીરવ ટાંક. હા હા, એ કોણ છે? એ આપણો ઓલો મારામાં જ છે. તમારી ભેગો જ કામ કરતો હતો ને? હા હા, એટલે એને બાંગરભાઈ માર્યું? હા, એને 35 પટા મારેલા. જય ભીમ જય ભારત. ડીડી સોલંકી, યુવા ભીમ સેના સંસ્થાપક. સાથીઓ, 2 દિવસથી જે સુરેશ વડેચાને જે ફરિયાદ પાછી ખેંચી લીધી છે, ચર્ચાઓ ચાલુ છે, એમાં કોઈ પત્રકાર કહેતા હતા ડીડી સોલંકી ક્યાં છે, ક્યાં છે જિગ્નેશ મેવાણીભાઈ? અહીંયા રાજકોટમાં જ છે. દિવ્ય ભાસ્કરની બાજુમાં મારી ઓફિસ છે, રાજકોટમાં જ રહું છું. 24 કલાકમાં જેને મળવું હોય, મારી બાઇટ લેવી હોય, તથ્યો જાણવા હોય, મેં બાંગરવા વિરુદ્ધ ફરિયાદ કરી, 2 વખત ફરિયાદ આપી, પોલીસ ફરિયાદ નથી લેતી. તમારા બધા મીડિયા મિત્રોના કાર્યાલય આવીને, ઓફિસે આવીને મેં લેખિતમાં ફરિયાદો આપી, વોટ્સએપ ગ્રુપમાં આપી, પર્સનલ આપી, કોઈ ફરિયાદ નથી લેતું. વન સાઇડ જ તમે હાલો છો. બાંગરભાઈ તમને ધમકી આપી, બોલાવીને નાસ્તો કરાવ્યો, કવર આપ્યા, શું આપ્યું હવે તમે જાણો છો, બાંગરવા જાણે છે. આપણને કાંઈ ખબર નથી, પણ એટલું ખબર છે કે તમે અત્યારે વન સાઇડ હાલી રહ્યા છો. એટલે ગોદી મીડિયા ન બનો. રાજકોટનું મીડિયા જે વખણાય છે એની ઈમાનદારી અને ન્યુટ્રલ રેન્જ જનતા માટે કામ કરે છે. ગોદી મીડિયા ન બનો એટલી વિનંતી છે. મારે પોલીસ વિરુદ્ધની લડાઈ નથી, પણ જે ડીસીપી જગદીશ બાંગરવા, પીઆઈ બોરીસાગર, પીઆઈ દામોર, અન્ય પોલીસવાળા, જે 4-5 પોલીસવાળા છે, મળીને અનુસૂચિત જાતિ સમાજનો અવાજ દબાવવાની જે પ્રયાસ કરી રહ્યા છે, જે ષડયંત્ર કરી રહ્યા છે, અત્યારે પણ ઘણા બધા લોકોને બોલાવીને પૂછી રહ્યા છે કે ડીડી સોલંકી વિરુદ્ધનું કાંઈ હોય તો આપો, એની ફરિયાદ હોય તો આપો, આ આપો, તે આપો, બધું કરી રહ્યા છે. એટલું પર્સનલ મારા વિરુદ્ધનું જે ષડયંત્ર કરી રહ્યા છે, મને ફસાવવા માટે, ખોટા કેસ મારી પર કરવા માટે, એટલું જો રાજકોટની અંદર જે ખુલ્લેઆમ દારૂ વેચાય છે એટલું જગદીશ બાંગરવા કરે ને તો આપણે સમાધાન કરી દેવું છે. મૂળ વાત એવી છે, જે તમે ઓડિયો ક્લિપ સાંભળી, રેકોર્ડિંગ સાંભળ્યું મારું અને સુરેશ વડેચા વચ્ચેનું, એનું તથ્ય હું આગળ પણ રજૂ કરીશ. પણ અત્યારે મારે ટૂંકમાં એટલું જ કહેવું છે કે જ્યારે 26 માર્ચે પ્રતિકાર આંદોલન હતું અનુસૂચિત જાતિ સમાજનું, એક જ મીડિયા આવ્યું હતું, ચક્રવાત ન્યૂઝ, બાકી કોઈ આવ્યા નહોતા. જે એની ઉપર પ્રેશર હોય આપણને કાંઈ ખબર નથી, કાંઈ લેવા દેવા નથી. મીડિયા જાણે ને પોલીસ જાણે. પણ એની પહેલાં, એક દિવસ પહેલાં મને સુરેશ વાડેજાનો ફોન આવ્યો. એ ક્લિપ સાંભળી, પૂરી પણ આગળની ક્લિપ સાંભળો. એને મને એની ઓળખાણ આપી, મારી પાસે મદદ માંગી, મેં એને ના પાડી. પછી મને એવું થયું કે ભાઈ શું છે જાણવા જેવું, એટલે ટૂંકમાં મેં જાણવાનો પ્રયાસ કર્યો. અને એના પછી આપણે જિગ્નેશભાઈને વાત કરી કે ભાઈ આવો એક બનાવ બન્યો છે, જગદીશ બાંગરવાએ આવું પેટ્રોલ છાંટ્યું ને આને માર્યો છે, આ બધો બનાવ બન્યો છે. તો જિગ્નેશભાઈ કે ભાઈ જો સત્ય હોય તો આપણે એને મળવું જોઈએ. તો મળવા ગયા અને જાણ્યા નહીં. પછી એ ભાઈએ અમે જે પ્રશ્ન કર્યા એ પ્રશ્નનો જવાબ આપ્યો અને એ વિડીયો વાયરલ થયો. એ પોતે વિડીયો બનાવીને રેકોર્ડિંગમાં ફરિયાદમાં કહે છે કે ભાઈ મને પેટ્રોલ છાંટ્યું, જગદીશ બાંગરવા ઊંધો ટીંગાડીને માર્યો. પછી સમાધાન થઈ ગયું, પૈસા લઈને સમાધાન થયું, ધાકધમકીથી થયું કે એની પર કોઈ ફરિયાદ હતી, એ ખોટો હતો, સાચો હતો, એ તો જનતાને ખબર. અને હું તો કોઈની પર ફરિયાદ થવી જોઈએ. નાર્કો ટેસ્ટ કરો, જગદીશ બાંગરવાનો નાર્કો ટેસ્ટ કરો, આ ભાઈ સુરેશ વાડેજાનો નાર્કો ટેસ્ટ કરો, કે આમાં તથ્યો શું છે તો લોકોની સમક્ષ આવે. અને મારી ફરિયાદ છે
અને જગદીશ બાંગરે મને જે ધમકી આપી છે 14 એપ્રિલ બંધ કરાવી દઈશ, આમ કરાવી નાખીશ, તેમ કરાવી નાખીશ, જે કાંઈ ધમકીઓ આપી મેં લેખિતમાં મીડિયાને આપ્યું છે, મીડિયાએ એક શબ્દ નથી છાપ્યો. તો મારો નાર્કો ટેસ્ટ કરો, જગદીશ બાંગરવાનો નાર્કો ટેસ્ટ કરો, શું હકીકત છે તથ્ય જનતાની સમક્ષ આવવું જોઈએ. તો એના વિશે મીડિયા કેમ છાપતી નથી? મીડિયાનો નાર્કો ટેસ્ટ કરો કે કેવી રીતે દબાઈ ગઈ છે. જગદીશ બાંગરવાથી ડરે છે, જગદીશ બાંગરવા કે એને પેટ્રોલ છાંટી ન દે, કે જગદીશ બાંગરે કંઈ ખબર આપ્યું છે, જગદીશ બાંગરવાને સમર્થનમાં જાતિ જોઈને સમર્થન કરે છે. તો રાજકોટની મીડિયા દબાઈ કેમ ગઈ છે એની તપાસ કરવાની જરૂર છે ખાસ. કે આટલું જબરદસ્ત મીડિયા રાજકોટનું વખણાતું હોય, કામ કરતું હોય, તો આજની તારીખમાં જગદીશ બાંગરવાના સમર્થનમાં અચાનક કેમ આવી ગઈ, અને જે લોકો જગદીશ બાંગરવાના વિરુદ્ધમાં ફરિયાદ આપે તો એક શબ્દ કેમ નથી છાપતી? આવો મારો પ્રશ્ન છે. મીડિયા જ્યાં બોલાવશે ત્યાં હું આવવા માટે તૈયાર છું, પ્રેસ કોન્ફરન્સ કરવા માટે તૈયાર છું. હજી તમે કહેતા હોય તો તમામને એક એક સેટ હું આપવા માટે તૈયાર છું. ખાલી તમે છાપો કે શું તથ્ય છે. એક ભાઈ ખબર ને ક્યાંથી મારું ફેસબુકનું એક જાહેરાતની પોસ્ટની કટ કરીને શું ષડયંત્ર છે 17 તારીખે થઈ, હવે 25 તારીખે તો આનો મને પત્રકારનો ફોન આવ્યો, તો 17 તારીખે ષડયંત્ર તે કર્યું, તારા પપ્પાએ કર્યું, કોને કર્યું? ભાઈ તારી ઉપર હું લીગલ નોટિસ આપી, તારી ઉપર ફરિયાદ કરી, હું ફોન કરું તું ઉપાડતો નથી, ફોન તો ઉપાડ મારો. કહેવાનો મતલબ એ છે કે ભાઈ મારું કામ સમાજ સેવા કરવાનું, લીગલી લોકોને સપોર્ટ કરવાનું કામ છે. કોઈ પણ સમાજનો વ્યક્તિ મને ફોન કરી શકે છે, અને બધાય મારા રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં છે જ, મારું યુટ્યુબ ચેનલ છે, ફેસબુકમાં તમે જોઈ લો, દરેક સમાજના લોકો મારી પાસે કાયદાકીય મદદ માંગે છે, અને તમામને હું મદદ કરું છું. આમાં ખોટું શું છે? ક્યાંય ખોટું હોય તો મને બતાવો, ક્યાં ખોટું છે? અને એને રેકોર્ડિંગ મૂકું છું, પ્રશ્ન કરું છું, ભાઈ કાયદાકીય મદદ કાંઈ જરૂર હોય તો કયો. તમે એ વ્યક્તિ ફરી ન જાય તો એનો વિડીયો બનાવું છું કે ભાઈ તમારી સાથે જે ઘટના ઘટી એનો વિડીયો બનાવીને મને મોકલો, કે ભાઈ બધા સમાજની અંદર રાજુ સોલંકી હોય છે, આમાં પણ ક્યાંક રાજુ સોલંકી જે સુરેશ વાટેચા બની ગયો, એવા દરેક લોકો રાજુ સોલંકી બની ન જાય એના માટે આપણે એના વિડીયો બનાવીએ છીએ. એટલો મતલબ છે કે સુરેશ વાટેચાને જે માર્યો કૂટ્યો, જે કાંઈ કર્યું એ જાણે છે અને પોલીસ જાણે છે. કારણ કે 151 એફઆઈઆર દાખલ નથી થઈ, એનું રેકોર્ડિંગ મૂકું છું, પણ એને જે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી એને મને મળવા પહેલા કે મને ફોન કરવા પહેલા દાખલ કરી હતી. હું એને ઓળખતો નહોતો કે સુરેશ વાટેચા કોણ છે, પણ મીડિયા, સોશિયલ મીડિયા, જે લોકોને કાંઈક ધોવાની ખબર નથી પડતી એ તમામ લોકો મન પડે એવું પોતાની રીતે સ્ટેટમેન્ટ આપે છે. મીડિયાનું કામ લોકોની સામે જે ઘટના ઘટી છે એનો પ્રચાર પ્રસાર કરવાનું છે, બરાબર. એને રિઝલ્ટ આપવાનું નથી કોણ ગુનેગાર છે, પર કોણ ક્લીન ચીટ મળી ગઈ. મીડિયા કોઈ જજ નથી કે ડાયરેક્ટ તમે જજમેન્ટ આપી દો, પોલીસ પણ જજ નથી કે જજમેન્ટ ડાયરેક્ટ આપી દે. જે ઘટના ઘટી છે એનું તથ્ય બહાર લાવવાનો પ્રયાસ કરવાનો હોય છે. મીડિયા લોકશાહીનો ચોથો સ્તંભ છે. મીડિયા, કાર્યપાલિકા, ન્યાયપાલિકા અને સંસદ, વિધાનસભા આ બધા મળીને આ દેશને લોકશાહી દેશ બનાવે છે. પણ તમે એક તરફી કામ કરશો તો કેવી રીતે લોકશાહી ટકશે? આમાં લોકોને જેવી રીતે પોલીસ ઉપર વિશ્વાસ ઉઠી રહ્યો છે તેવી રીતે મીડિયા ઉપર વિશ્વાસ ઉઠી જશે કે ભાઈ મીડિયા તો ભાઈ વેચાયેલી છે, મીડિયા તો સરકારની છે, મીડિયા તો પોલીસની છે, અમારું તો કોઈ સાંભળતું નથી. મીડિયાને વિનંતી છે કે કોઈના કવર કે દબાણથી, ધાક ધમકીથી, કોઈના નાસ્તાથી તમે દબાઈ ન જાઓ. તમારે તથ્ય લોકોની સમક્ષ લાવવું જોઈએ. એ ડીડી સોલંકી હોય, સુરેશ વાટેચા હોય કે જિગ્નેશ મેવાણી હોય કે આ ભાઈ ડીસીપી બાંગરવા, કોઈ પણ હોય, જે લોકો તમને તમારી સમક્ષ કોઈ ફરિયાદ આપે છે, પ્રેસ નોટ આપે છે, રજૂઆત કરે છે, તો તમારે સાંભળવી જોઈએ. ફક્ત અત્યારે તો માહોલ એવો થઈ ગયો કે જગદીશ બાંગરવાના ખીચામાં બરાબર મનુવાદી મીડિયા હોય એવું લાગી રહ્યું છે, જાતિ જોઈને સમર્થન કરી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. એવું ભવિષ્યમાં ન દેખાય એવી તમામને વિનંતી છે. આના તથ્ય લોકો સુધી પહોંચાડો, વધુમાં આ રેકોર્ડિંગ વાયરલ કરો કે તથ્ય શું છે, હકીકત શું છે એ તમામ લોકોને ખબર પડે. બાકી આવનારા દિવસોમાં જે કાંઈ તથ્ય છે એ સામે આવશે. બાકી બધાને ખબર છે પોલીસ ડરાવે, ધમકાવે, સરકાર ડરાવે, રાજુ કરપડા થઈ જાય, રાજુ સોલંકી થઈ જાય, સુરેશ વાડેજા થઈ જાય, કાંઈ વાર લાગે નહીં. બંધ બારણે સમાધાન થાય, જાહેરમાંય થાય.
ફરિયાદી એટ્રોસિટી દાખલ કરે કે સામાન્ય ફરિયાદ દાખલ કરે, હાઈકોર્ટમાં કોર્ટમાં 376 સમાધાન થઈ જાય છે, 302 સમાધાન થઈ જાય છે. બોલો શું કરવાનું? એટલે એવું નહીં સમાધાન કરી લીધું એટલે ફલાણો વ્યક્તિ સાચો, એવું નથી હોતું. એને મજબૂરી, કઈ મજબૂરીમાં કર્યું છે સમાધાન? પૈસા લઈને કર્યું છે, દબાણથી કર્યું છે, કદાચ એને ગુચ્છી ટોકની ધમકી આપી હોય, પાસાની ધમકી આપી હોય, ચેનલ બંધ કરાવવાની ધમકી આપી હોય, કોઈ પણ પ્રકારની ધમકી પણ આપી હોય, લોભ લાલચ પણ આપી હોય, ક્યાં કદાચ એ પત્રકાર ક્યાંક ને ક્યાંક આમાં માલ મસાલો મિક્સ કરીને પણ રજૂ કર્યું હોય, તમારી સમક્ષ રજૂ કર્યું હોય, અમારી પણ સમક્ષ રજૂ કર્યું, ક્યાંક ને ક્યાંક એને દુખતી રગ દબાવ્યું હોય તો પણ સમાધાન કરે. એના પગમાં માર્યું છે, લિગામેન્ટમાં જે કંઈ નુકસાન થયું છે, આવ્યું છે, એના કાનનો પડદો ફાટી ગયો એવું પણ મેડિકલ રિપોર્ટમાં આવ્યું છે. તો એમણા ફાટે, હાલતો ગયો હોય, ફાટી ગયો હોય, કેવી રીતે ફાટ્યું? એના જે નિશાન છે, જે ફોટો આપણી પાસે આવ્યા છે, એ નિશાન શેના છે? કોને માર્યો? શું કામ એડમિટ થયો? એ પણ કારણ આપણે જાણવું જોઈએ. એટલે આનો રસ્તો એક જ છે, જગદીશ બાંગરવા અને આ ભાઈ સુરેશ વાડેજાનો બંનેનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ. આવી માંગ કોણ કરશે? સરકારે, હાઈકોર્ટમાં કોક તો જવું જોઈએ. હવે સમાધાન કરી લીધું, બેનો વ્યક્તિગત પ્રશ્ન એમાં પડવા નથી માંગતા, પણ મીડિયા જે રીતે રોલ ભજવી રહી છે, બરોબર, જજમેન્ટ આપી રહી છે, આ નિર્દોષ છે, નિર્દોષ છે. એટલે ભાઈ કેવી રીતે નિર્દોષ? તપાસ થઈ નથી, બરોબર, એને ફરિયાદ પાછી ખેંચી, એનો મતલબ નિર્દોષની ધમકી પણ આપી હોય. એને પૂછો, માઇક લઈને જાઓ એની પાસે, શું કારણ છે? એમણે તમે રિઝલ્ટ, મારી પાસે તમામ મીડિયાને મારી જે ફરિયાદ છે એ ફરિયાદનું તમે રિપોર્ટિંગ કરો, મારી બાઇટ લ્યો કે શું બનાવ બન્યો, મેં કેમ જગદીશ બાંગરવા વિરુદ્ધ ફરિયાદ આપી છે, મારી ફરિયાદ કેમ લેતા નથી, મારી એમએલસી દાખલ થઈ છે, એમએલસીના આધારે કેમ નિવેદન લેતા નથી. મેં કંટ્રોલમાં પણ ફોન કર્યો હતો 17 તારીખે, મેં ડીસીપી ઝોન 2 ને પણ રાકેશ દેસાઈને ફોન કર્યો હતો, મારી ફરિયાદ પોલીસ કેમ લેતી નથી? અડધી રાતે અમારા વિરુદ્ધની ફરિયાદ લીધી તો અમને જે પોલીસે ધમકી આપી છે, અમારી ઉપર લાઠીચાર્જ કર્યો છે, અમને જે ગુચ્છી ટોકમાં પીટ કરવાની જે ધમકી આપી છે, નાતી પ્રત્યે જે અડધૂત કર્યા છે, અપમાનિત કર્યા છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે, 14 એપ્રિલનું અપમાન કર્યું છે, તો એટ્રોસિટી મુજબ અમારી ફરિયાદ પોલીસ કેમ લેતી નથી? મીડિયા કેમ પોતાના અખબારોમાં, ઇલેક્ટ્રોનિક મીડિયામાં અમારું કેમ છાપતા નથી, લેતા કેમ? એનું કારણ શું? આનો જવાબ કોણ આપશે? આ મોટો પ્રશ્ન છે. હવે મારે આ સોશિયલ મીડિયાના માધ્યમથી મીડિયાને પણ પ્રશ્ન કરવા છે, પોલીસને પણ કરવા છે, અને જેટલા પણ લોકો આવા કોઈ મારકૂટથી હેરાન હોય તમામ લોકો સંપર્ક કરશે, મારાથી જે બનતું હશે કરશે. આ લોકો મને પણ ડરાવવાના, ધમકાવવાના, ખોટી ફરિયાદ કરવાને, કોઈ મહિલાને બોલાવીને ખોટી ફરિયાદ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. કોઈ વ્યક્તિ એમ કહે કે મારી ઉપર 376 થવાની છે તો એમ એના સમર્થનમાં કે એને યોગ્ય ન્યાય મળે એના માટે આપણે આવેદનપત્ર દઈએ તો એ ખોટું છે? તો એ સામે જે ફરિયાદી હોય, સામે ફરિયાદ થઈ હોય, કોર્ટમાંથી એ લોકો રજૂ થાય, જેલમાં જાય છે અને જામીન પણ મળી જાય, એનો કોર્ટમાં એનો કેસ પેન્ડિંગ છે. તો એ એમ કે એને બાંગરવા બોલાવીને એવું કે તું ડીડી સોલંકી વિરુદ્ધ કંઈક બોલ, વિડીયો વાયરલ કર, ફરિયાદ આપ, એટલે હું ડીડી સોલંકીને બીજા ખોટા કેસમાં ફિટ કરી દઉં. તો આવું ષડયંત્ર કેમ થાય છે એની પણ તપાસ થવી જોઈએ. તો અનુસૂચિત જાતિ સમાજને હું કહેવા માંગુ છું, ભવિષ્યમાં જો આવી ખોટી ફરિયાદ થાય, આવું પણ કાંઈક થાય તો મારે આત્મવિલોપન કરવાનું કદાચ જરૂર નહીં પડે, અને જરૂર પડે અને હું કદાચ આત્મવિલોપન કરી અને મારો જીવ ટૂંકાવું તો આનો જવાબદાર જગદીશ બાંગરવા, આ મીડિયાવાળા પણ, પીઆઈ બોરીસાગર, પીઆઈ દામોર અને અન્ય તમામ લોકો જે આ તપાસમાં ખુલે એ તમામ લોકો ઉપર કાયદેસરની ફરિયાદ દાખલ થવી જોઈએ. મારું મર્ડર થઈ જાય, હું આત્મહત્યા કરી લઉં, મરી જાઉં, કમિશનર કચેરીએ જ મારી દફનવિધિ થવી જોઈએ, મારી સમાધિ ન્યાજ આપો, એવી મારી છેલ્લી સમાજ પાસે મારી એક વિનંતી છે અને મારી આશા છે. જય ભીમ, જય ભારત. હાલો હાલો, કવિન સર. જય ભીમ. કોણ? જય ભીમ સર, આપણે સુરેશભાઈ વડેચા બોલો છો? ક્યાંથી? આપણે રાજકોટથી. જી બોલો. સર આપણે એવું હતું, હવે તમારે મને એક ન્યાય અપાવવાનો છે. હું કોળી સમાજ છું. કઈ વાંધો નહીં, હું અત્યારે એક આંદોલનમાં છું. હમણાં 2-4 દિવસ, લગભગ 4-5 દિવસ સુધી ફ્રી નહીં થાવ, પછી મને નિરાતે ફોન કરો, જે કઈ હશે મારાથી બનતું. મારા વાત તો સાંભળો તમે. નથી સાંભળવાનું, સાંભળીને કામે કરવું, નકર સાંભળે શું થાય? એવું છે? મારું પોતાના અમારે 200 જણાને ફોન કરવાના છે, કાલે સંમેલન છે અમારું. હા, પણ હું એ કહું, તમે જે હો ને એમાં એ જ મારી ઉપર થયું અત્યારે.
અરે પણ મારો હું પગ ભાંગી ગયો. મારામાંથી ફ્રી નથી, તમને ક્યાંથી મદદ કરું? હાલો. ઓકે હાલો હા. સારું. હાલો. ટૂંકમાં તમારી ખાલી 1 મિનિટમાં કહેજો મેટર શું છે. મેટર મને આપણે બિલ્ડર છે ને એને પ્રેશર કરીને બાંગરવા સાહેબે મને ઊંધો લટકાડીને પેટ્રોલ છાંટી હા, અને મને માર્યો અને મારું પગ અત્યારે ભાંગી ગયો છે. એટલે શરૂઆતથી વાત કરો, શું થયું? આપણે બિલ્ડર છે ને, બિલ્ડરનું હું પત્રકાર છું, મારું પેપર છે. હા હા એટલે બિલ્ડરનું મેં છાપ્યું હતું દબાણ શાખાનું, ફૂટપારી ઉપર એને ઓફિસ કરી છે આરએમસી નું દબાણ હતું. હા હા એટલે મેં છાપ્યું એટલે બિલ્ડર છે ને પોતકીમાં છે, રૂપિયા ખવડાવીને બાંગરવા સાહેબ પાસે બિલ્ડર એવું કીધું કે આ બ્લેકમેલ કરે છે, હા. પૈસાની ખંડણી માંગવા હતું. તો તમે ખંડણી માંગતા હતા? ના, આપણે કોઈ ફોન કરેલો નથી, કોઈ પ્રૂફ નથી કોઈ પાસે. એમ નહીં, તો તમે સાચા છો ને? ખંડણી માંગતા નથી ને પાછા આમાં? નહીં, કોઈ વસ્તુ એવી કાંઈ છે નહીં. હા, અને તમને આ બિલ્ડરે કોઈ પોલીસ વાળા પૈસા આપ્યા પાકી ખબર છે તમને? એ બધા આખું એસોસિએશન બાંગરવા સાહેબને મળ્યું હતું હા અને એ બધાએ રજૂઆત કરી, કોઈ ફરિયાદ કરી, કોણ જાણે. હા એની પેલા મેં ફરિયાદ કરેલી હતી સીટી સાહેબમાં અને બધે. હા મારી તપાસ એ લોકોએ દબાવડાવી દીધી, તપાસ કોઈ જાતની કરવા એમ ન આવી. હા પછી મને ઉપાડી લીધો, લુગડા કાઢી નાગો કરી, સંડાસની જગ્યામાં પેટ્રોલ છાંટવામાં 150 થી 200 પટા માર્યા. બાથરૂમ ની સંડાસની જગ્યામાં બરોબર પેટ્રોલ છાંટ્યું? હા, પેટ્રોલ છાંટી માર્યો. પછી સંડાસની જગ્યામાં હા 6 કલાક સુધી મને માર્યો. 6 કલાક સુધી માર્યો? હા, ત્યાં પાઇપમાં બાંધીને લટકાડી. હા 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 પછી લોકમાં પૂરી દીધો. બીજા દિવસે મારા 151 ના જામીન કરીને મામલતદાર સાહેબ કેવું કોલેજ આત્મીય કોલેજની સામે મામલતદાર મારા જામીન છે 151 ના. પછી અહીંયાથી મને ચક્કર આવ્યા એટલે હું પડી ગઈ. અહીંયાથી 108 સિવિલમાં હું દાખલ થયો. 2 દિવસ ત્યાં દાખલ છો, કોઈ ફરિયાદ લેવા કોઈ આવ્યું નહીં. બાંગરવા સાહેબનું નામ પડે ને તો કોઈ ફરિયાદ લેવા રાજી નથી. આ બનાવ કે તમને જે માર્યા કે કેટલી તારીખે પોલીસ લઈ ગયા હતા? 22 તારીખે. હા, 22 તારીખે. હા બરોબર. 2 દિવસ પહેલા જ ને? આજે 25 તારીખ. અત્યારે સિવિલમાં હું એડમિટ જ છું. એડમિટ જ છો? તો કઈ વાંધો નહીં, એક વિડીયો બનાવીને મને મોકલો ને કે આખી ઘટનાનો તમે હાથે ઉતારીને, બરોબર. અને તમારી જે ફરિયાદ છે એ બધું મને વોટ્સએપ કરો. અને તમને રજા મળી ગઈ મળવાની છે? શું છે રજા મળતી હતી, આજ આપતા હતા એટલે મેં એમએલસી તમે કરાવી છે હોસ્પિટલમાં કે મને આવો માર્યો જગદીશ બાંગરવાના લોકો બધાય ક્રાઇમ બ્રાન્ચ વાળા? હા, એમએલસી કરાવેલી છે ડિસિપ્લિન. બરોબર. તો એમએલસી ના ફોટા પાડી લેજો ફાઇલના, બરોબર. અને પછી એની એક કોપી પણ લઈ લેજો આરટીઆઈ કરીને. અને કાલે જો આજે રજા આપી દે તો કાલે તમે આ સંમેલનમાં આવો. પણ રજા આપે તો હું આવી શકું એમ છું સર? ભલે ને, જો હું એ જ કહું છું, જો રજા આપે તો આવજો, ન આપે તો ત્યાં રહેજો. હું તમને જો સમય મળે તો હું તમને રૂબરૂ મળી જઈશ. અને મારા સમાજને અત્યારે કહું છું ને તો બાંગરવા સાહેબનું નામ પડે છે ને એટલે કોઈ સહમતિ નથી. એટલે હું મારા સમાજને અમે તમારી ઉપર તમે જે કહો છો એ બધું સાચું છે, બધું હકીકત છે, આ બનાવ બન્યો છે તો 110% તમને મદદ કરશું કાયદાકીય રીતે. પણ હું તમારો વિડીયો જોતો હતો ત્યાં તમારો સ્નેહ લઈને એટલે મેં વાય તમારો નંબર મગાવ્યો. અને મારા સમાજ છે ને, મારા સમાજને મેં એવી હટ લીધી તમે મને આવો ખરા. તમારું નામ શું કીધું? સુરેશભાઈ જયંતિભાઈ વડેજા. સુરેશભાઈ જયંતિભાઈ વડેજા. હા, રાજકોટમાં રહ્યો છો ને તમે? હા, રાજકોટ માર્કેટિંગ ના બેડી. ઓકે. અને આ પત્રકાર શેમાં છો તમે? અમારું પોતાનું પેપર છે. તમારું પોતાનું પેપર, ડિજિટલ પેપર હશે ને? ના, આપણે સાપ્તાહિક પેપર છે. હા, પેપર છે. ઓકે. પણ જો બીજો કઈ વિવાદ, જો આમાં વસ્તુ બે છે કે તમે કોઈને બ્લેકમેલ કરતા હોય ને આ બધો બનાવ બને તો એમાં ફરિયાદ જ થાય. હમણાં જે લોકો પત્રકાર ઉપર ફરિયાદ થઈ, પણ એનો મતલબ એવો નથી કે પોલીસ તમને આવી રીતે મારી શકે. પોલીસનું કામ છે એનું તમારી પર ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કે ધરપકડ કોર્ટમાં રજૂ કરવાનું અને સજા આપવાનું કોર્ટનું કામ છે, પોલીસનું કામ નથી. પણ હવે અત્યારે શું છે, બધા પોતાને હવે સિંગમ સમજવા મળ્યા છે બધા. એટલે પાછો હું દાખલ થવા આવ્યો ને, મારો પાટો બધાતો હતો. 3 ગાડી ડીસીપી ની આવી ગઈ, એસઓજી ની ઉપાડવા પાછો. ડોક્ટર ની જોઈને દાખલ ન કર્યો કે એને અમને આપી દીધું. તારા મકાન ને બુલડોઝર ફેરી દેવો, ગુપ્તી કોટ મારી દેવી, મારવા માંડો, મારા મકાન એરિયો તો તોડી ફાડી કાઢી નાખો. હું કોઈ ગેંગ વોર નથી હલાવતો, કોઈ 2 નંબરના ધંધા નથી કરતો. ચોરી કરે એને મારો ને, ચોર છે એને મારો ને, દારૂના ધંધા કરે છે એને મારો ને.
તમારે જે કરવું એ કરી નાખો, પાડી નાખો મારું મકાન, જે કરવું એ કરી નાખો. અરે એફઆઈઆર તો દાખલ પેલા કરવી પડશે ને. 151 કરીને આવી રીતે મારવાનો અધિકાર કોઈ પોલીસ પાસે નથી નહીં. હા હા આમાં ફરિયાદ થાય એની પર, એની પર તો તમે આમાં પછી સમાધાન નહીં કરો ને ભાઈ. મને આનું પ્રેશર આવ્યું, સમાજનું પ્રેશર આવ્યું, પોલીસનું પ્રેશર આવ્યું, ધમકી આવી. મારા સમાજને એટલે જ મેં ના પાડી દીધી. મારા સમાજને મેં એમ જ ચોખ્ખું કીધું, હું કોઈ પણ તમારા સમાજની અંદર પણ લડાયક માણસો છે, પણ પછી તમારી લડવાની પૂરી તૈયારી હોય તો જ અમે આગળ વધીએ. ફૂલ તૈયારી છે મારી. બરોબર. આમાં ઈ જે કઈ લોકો તમને મારનારા લોકો છે ને, એ બધા ઉપર કાયદેસરની ફરિયાદ દાખલ થાય જો તમારે લડવાની તૈયારી હોય તો. અરે લડવાની મારી XYZ તૈયારી. કદાચ મારું મકાન પાડે ને તોય મને કુરબાન છે. ફૂલ તૈયારી છે મારી. કઈ વાંધો નહીં. મને છે ને તમે જો શક્ય હોય તો કાલે રજા મળે આપે તો આવજો. હાલો. તમને આ લઈ ગયા ત્યારે તમારી સાથે બીજો કોઈ છોકરો હતો? એ બીજા કોઈ છોકરાને માર્યો છે? હા, એક બીજો હતો. એ અત્યારે અહીંયા CPA છે. CPA કે શું નામ છે એનું? હિરેન ટાક. હિરેન ટાક. હાલો. હિરેનભાઈ. અવાજ બરોબર આવતો ને તમારો? હિરેનભાઈ ટાક. હિરેનભાઈ ટાક. હા. ઓલા છોકરાને તમારી ભેગો જે પત્રકાર હતો કેમ હતો? ઓલા ભાઈ ટાંક નો નંબર તમે મને આપ્યો ને, નીરવ ટાંક. હા હા. એ કોણ છે? એ આપણો ઓલો મારામાં જ છે. તમારી ભેગો જ કામ કરતો હતો ને? હા હા. એટલે એને બાંગરભાઈ માર્યો? હા, એને 35 પટા મારેલા. હા. શું થયું? ડીસીપી સાહેબ બાંગરવા સાહેબે ખોટા ગુનામાં ફિટ કરી દેવાની ધમકી મારે ને તારું પેપર છાપવું જોઈએ બંધ કરી દેજે, ખબર રાજકોટ ન્યૂઝ. અને કપડા કાઢી સંડાસની જગ્યામાં પેટ્રોલ છાંટવામાં આવ્યું અને ઊંધો લટકાડીને પટાનો માર મારવામાં આવ્યો. બિલ્ડરના કહેવાથી આ બધું કાવતરું થયેલું છે અને બિલ્ડરના કહેવાથી કે બિલ્ડર પાસેથી ખંડણી માંગેલી છે, ખંડણી હાટુથી તે છાપેલું છે. મેં દબાણ શાખામાં અરજી પણ કરેલી હતી, કુવાડવા પોલીસ ચોકીમાં અરજી પણ કરેલી હતી, CP સાહેબને અરજી પણ કરેલી હતી, બધા વિરુદ્ધ મેં ફરિયાદ પણ કરેલી હતી. મને કોઈ જવાબ કોઈ દીધો નહીં. મારી ફરિયાદો દબાવવામાં આવી બિલ્ડરના કહેવાથી. અગ્ર ગુજરાત ન્યૂઝ રહ્યું ને એનો માલિક છે બિલ્ડર, એટલે વાસવાણી રોડ ઉપર મેં છાપ્યું. છાપવાના કારણે મને ખોટા કેસમાં ફિટ કરી દેવામાં આવ્યું. કેટલી કલાક સુધી તમને માર્યા? 6 કલાક સુધી મને માર્યો. અને કેટલી વાર પેટ્રોલ છાંટ્યું? બે બોટલ પેટ્રોલ છાંટ્યું સંડાસની જગ્યાએ. કેટલા જણા મારવામાં હતા? મારવામાં 2 થી 3 જણા હતા. બાંગરવા સાહેબ સહિત ને અહીં ડોકમાં ગરાટુકો દીધેલો હતો દોરીથી. એ કોને દીધો હતો? બાંગરવા સાહેબે. દોરીથી ગરાટુકો કોણ દીધેલો? હા. આપનો ગુનો એ હતો કે આપણે બિલ્ડર ની વિરુદ્ધ છાપ્યું. એમાં તને કોણે કીધું તારી પાછળ કોનો હાથ છે, તે શું લેવા છાપ્યું? તે પૈસા હાટું જ છાપ્યું. મને કે તું કબૂલ જ કર. મેં સાહેબ મેં કહ્યું કે પૈસા હાટું મેં કઈ કર્યું જાહેર નાગરિક તરીકે કર્યું છે. હવે તમે FIR દાખલ કરશો? હા, FIR દાખલ કરવાની છે બાંગરવા સાહેબ વિરુદ્ધ. આ MLC ની ફાઇલ છે. એમાં MLC થઈ ત્યારે 3-4 પોલીસ વાળા એને માર્યો છે, બરોબર. એમાં નોંધ કરેલી છે. 23 તારીખે બપોરે 2:40 એડમિટ થયો, એમાં લખેલું છે. મને 25 તારીખે ફોન આવ્યો
તો કોણ ષડયંત્ર કરે, કેમ કરે છે, તો આ ભાઈ કહેશે. કોને આ પિટિશન કોને દાખલ કરાવી, કેવી રીતે કરાવી, પૂછવું જોઈએ. અને આને જે નિશાન દેખાય છે શરીરની અંદર, જે એડમિટ થયો છે, તો કોને મારે, કોઈ ગુંડાઓ માર્યો, પોલીસનું કેમ નામ લખાવે છે, એની તપાસ થવી છે. જય ભીમ, જય ભારત.